વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના વહેલી સવારે બની હતી। શહેરમાંથી વિદ્યાર્થીઓને બેસાડી આ બસ પારુલ યુનિવર્સિટી ખાતે જઈ રહી હતી। તે દરમિયાન અકસ્માત નડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા ખાતે પારુલ યુનિવર્સિટી આવેલી છે, જે શહેર જિલ્લા રાજ્યભરમાંથી તેમજ વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ખાસ બસની સુવિધા ઉપલબ્ધ કરાય છે। ત્યારે આ પૈકીની એક બસને અકસ્માત નડ્યો છે। રાબેતા મુજબ બસનો ચાલક વિદ્યાર્થીઓને તેમના જે તે સ્થળેથી લઈ યુનિવર્સિટી ખાતે જઈ રહ્યો હતો। તે દરમિયાન ગોલ્ડન ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે અચાનક બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ ભરેલી બસ રોડની સાઈડ બાજુમાં આવેલી વરસાદી કાસમાં પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે બસમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। હાલ ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો કે કોઈ અન્ય કારણસર અકસ્માત નડ્યો તે દિશામાં પણ પોલીસે આગળ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે।